કૃષ્ણાયણ મહાભારતનું સૌથી વધુ સંતાપ પામેલું પાત્ર દ્રૌપદી. અધ્યાય 3 અંધના તો અંધ જ હોય. આ વાક્યથી મહાભારત યુદ્ધના મંડાણ થયા હતા. રોકડો જવાબ છે ના. પાંડવ મહેલમાં દુર્યોધન અમસ્તો જ ગયો હતો ત્યારે પાંડવોની જાહો જલાલી હતી. જમીન પર પાણી અને જાજમ વચ્ચેની ભેદરેખા પારખી શક્યો નહીં અને ગળથોલિયું ખાઈ ગયો. અટારીએથી ભાભી ખડખડ હસે છે. અંધના તો અંધ જ હોય. બેશક આ અપમાનજનક વાક્ય હતું, પણ ન ભૂલો કે એક ભાભીએ દિયરને કહ્યું હતું. દિયર ભોજાઈ વચ્ચે ઠઠ્ઠા મશ્કરી હંમેશાથી થતી આવી છે. ભાભી માતા સમાન હોય. મશ્કરી કરી હતી. જવાબમાં દુર્યોધન પણ મશ્કરી કરી શક્યો હોત કે હું તો અંધનો છું, પણ આપ તો 5 પતિની પત્ની છો. 5 પતિની પત્ની ગાળ આળ હોવા છતાં દ્રૌપદી માટે આ કડવું સત્ય હતું. દુર્યોધન માટે અંધના હોવાનું ગાળ કે આળ કક્ષાનું તો નહોતું જ. ધૃતરાષ્ટ્ર અંધ હતા, પણ ગાંધારી નેત્રહીન નહોતા. પતિની સાથે પોતે પણ અંધાપો ગાળ્યો. દુર્યોધન કહી શક્યો હોત કે પિતાશ્રી સાથે કુદરતે ક્રૂર મજાક કરી, પણ મારી માતાનું બલિદાન ત્યાગ કેમ ભૂલાય? આવું ઘણું કહી શક્યો હોત. અંધના તો અંધ જ હોય એ વાક્ય અગાઉ મહાભારત યુદ્ધના મંડાણ થઈ ગયા હતા. આજથી 5,500 વર્ષ પહેલા એક સ્ત્રીની દર્દનાક દાસ્તા આજે પણ મૌન ચીસો પાડી રહી છે. એનું ઘેરું ઘેરું મૌન, એની કાજળ લીપી કીકીઓમાંથી થઈને પ્રસરી ગયેલ ઇતિહાસ, એની રતુંબડી પાની, એના ઘેઘરું વાદળો જેવા કેશ, એની તીવ્ર મરોડવાળી કમર, ધવલ દાંત જરાક મોંફાટ ખુલે ત્યાં ગુલાબી રંગ અધર દિવ્ય સ્મિત વેરે, નખના પરવાળા જેવી ચૂંદડી એના અંબોડાની ટોકે બંધાયેલી હોય અને એ ઉતાવળે પગલે ચાલતી હોય ત્યારે ઘડીભર થંભીને એના લાવણ્યને માણી લેવાનું સૌભાગ્ય 5 પાંડવોને મળ્યું હતું. એ ગૌરવર્ણની નહોતી, રાધા જેવો રંગ નહોતો. દ્રૌપદી શ્યામલ હતી, પણ એનું સ્ત્રી લાલિત્ય ન ભૂતો ન ભવિષ્યથી હતું. ચીરહરણનું એક કારણ આ પણ હતું. પાંચાલીનું દોમ દોમ સાહેબી જેવું સૌંદર્ય કૌરવો પણ મન ભરીને માણે એમ ઈચ્છતો હતો દુર્યોધન. શ્યામલ હોવા છતાં એનું મધમાતું જોબન કામદેવની અર્ધાંગીની રતિ દેવીને પણ શરમાવે એવું હતું. ઉપરાંત એ ચાલાક, ચપળ, ચંચળ હરઝણીશી હતી. ઈચ્છ્યું હોત તો સિંહણની જેમ ત્રાડ પાડ નાખીને કૌરવો પર છલાંગ લગાવીને તૂટી પડી હોત. છાતી ચીરીને ભરી સભામાં ચસચસ કરીને કૌરવોનું રક્ત પી શકી હોત. શા માટે તેણીએ સિંહણ ગર્જના નહોતી કરી? નિયતિ. બીજું કે તે કહેવા માંગતી હતી કે 5 પતિ હોવા છતાં પણ સ્ત્રી સુરક્ષિત નથી. હા, કૃષ્ણ સાથે સંબંધ હોય, ભક્તિ હોય તો એ ચીર પૂરવા આવે જ. અને પાંડવો પણ રણભેરીની રાહ જોઈ રહ્યા હતા. યુદ્ધની ઘોષણા બાદ જ પોતાની સ્ત્રીની આબરૂ બચાવી. 1000 હાથીઓનું બળ ભીમની ભૂજાઓમાં શાંતિથી લપાઈને બેઠું હતું. અર્જુનનું ગાંડીવ શરમથી સંતાઈ ગયું હતું. એક રજસ્વલા સ્ત્રી ફિટકાર વરસાવી રહી હતી કૌરવો પર, પાંડવો પર, હસ્તિનાપુર પર, તમામ હથિયારો પર અને સમગ્ર ભારત વર્ષ પર. ધિક્કાર હો! ગંધાર, આજનું કંધાર, નરેશની પુત્રી ગાંધારીનો પુત્ર હતો એ. શકુનીનું પોતાનું રાજ હતું, સામ્રાજ્ય હતું. એ છોડીને બહેન ભાણેજો પાસે રહેવાનું પસંદ કર્યું હતું. દુર્યોધન કડવા તીખા વેણ કહી શક્યો હોત. હિસાબ બરાબર. બદલો જ લેવો હતો તો ચીરહરણ કરીને બદલો લઈ લીધો હતો. ત્યારબાદ યુદ્ધનું ઔચિત્ય પૂર્ણ થયું હતું. પણ ના, વાત હતી સમગ્ર સત્તા પર કબજો જમાવવાની. વાત હતી પાંડવોના અસ્તિત્વને નકારવાની.
વાત અહમની હતી. કુર્યોધનના પોકળ અહંકારની વાત હતી. દ્રૌપદી સ્વયંવર યોજાયો એમાં દુર્યોધને નાના ભાઈ દુશાસનને મોકલ્યો હતો. એ જાણવા માંગતો હતો કે કેવી આ રીતે થાય છે. દુશાસન પણ જ્યેષ્ઠ ભ્રાતાની જેમ અભિમાની હતો. વિવેક બીજા ભાઈઓમાં પણ ક્યાં હતો? એની કારી ફાવીને અનેક રાજાઓ આવ્યા હતા. પાંડવનો ગુપ્તવાસ ચાલતો હતો. સમાચાર મળતા એ પણ આવ્યા. કેટલાય બળવાન યોદ્ધાઓએ નસીબ અજમાવ્યું હતું. કૃષ્ણ જાણતા હતા પાંડવો આવશે. માછલીની આંખ પાણીમાં પડતા પ્રતિબિંબ પર જોઈને વિંધવાની હતી. ત્રાજવામાં પગ રાખીને ગજબ કૌતુક સર્જાયું હતું. ઘણા હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા હતા. એમાં સૌથી વધુ અપમાન કર્ણનું થયું હતું. જ્યારે એ ઊભો થયો ત્યારે દ્રૌપદી ભાઈ ધૃષ્ટદ્યુમ્ન પાસે ઊભી હતી. કર્ણને સ્થળ તરફ જતો જોઈને એ મોટેથી બોલી હતી, મારે સૂતને નથી પરણવો. સૂતપુત્ર નહીં, સૂત શબ્દ વાપર્યો. તેણે બહેનની વાતનું અનુસંધાન સાધ્યું. મારી બહેન સૂત સાથે લગ્ન કરવા નથી માંગતી, માટે તસ્દી લેતા નહીં. કર્ણનું માથું શરમથી ઝૂકી ગયું હતું. મનોમન કહ્યું, આ અપમાનનો બદલો લઈશ. અર્જુન યુવા બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. બ્રાહ્મણને સ્વયંવરમાં ભાગ લેવા દેવો જોઈએ? ધૃષ્ટદ્યુમ્ન મૂંઝાયો. અહીં કૃષ્ણએ એક ચાલાકી કરી. કંઈક વસ્તુ નીચે ફેંકી. તેને ઉઠાવવા ધૃષ્ટદ્યુમ્ન નીચે ઝૂક્યો. તેને સંમતિ સમજીને અર્જુન આગળ વધ્યો. અન્ય રાજાઓ યોદ્ધાઓ જેટલી જહેમત તેણે નહોતી ઉઠાવી. 3 વખત પ્રદક્ષિણા કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ધ્યાન કેન્દ્રિત કર્યું. 5 તક આપવી એવો નિયમ હતો. પણછ ચડાવીને માછલીની આંખ વીધી નાખી. માછલી નીચે પડી. સ્વયંવર જોવા એકઠા થયેલા ટોળામાં ઊભેલા બ્રાહ્મણોએ હર્ષનો જયઘોષ કર્યો. આ વાત ક્ષત્રિયોને ગમી નહીં. વિરોધ થયો. એક ક્ષત્રિયાણી વિપ્રને કેવી રીતે વરી શકે? જોકે સંમતિથી તેણે માછલીની આંખ વીધી હતી. શરત મુજબ એ વિજેતા હતો. બ્રાહ્મણની હત્યા પણ કેમ કરવી? ક્ષત્રિયો મૂંઝાયા. ધૃષ્ટદ્યુમ્નને જ મારી નાખીએ એવા પોકારો વચ્ચે ઉગ્ર ક્ષત્રિયોનું ટોળું ધૃષ્ટદ્યુમ્ન તરફ આગળ વધ્યું. તેને રોકવા અર્જુન, સહદેવ, નકુલ ઊભા થઈ ગયા. ભીમે એક વૃક્ષને મૂળ સોતું ઉખાડીને ઘસમસતા ટોળા પર ફેંક્યું. કૃષ્ણ યાદવોની ટુકડી સાથે લાવ્યા હતા. એ પણ આગળ આવ્યા. પરિસ્થિતિ કાબૂમાં કરી. દ્રૌપદીએ વરમાળા અર્જુનને પહેરાવી. 5 ભાઈઓ ઘેર આવ્યા. બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા ગયેલા 5 પુત્રોને પરત આવ્યા જોઈને કુંતીએ કહ્યું, જે લાવ્યા છો એ અંદરો અંદર વહેંચી લો. અને દ્રૌપદી 5 પત્નીવાળી બની ગઈ. આ જ નિયતિ હતી. આ જ પ્રારબ્ધ હતું. એક વાક્ય અને દ્રૌપદીનું ભવિષ્ય નક્કી થઈ ગયું. આ વાક્યને પણ ટાળી શકાયું હોત. દ્રૌપદી વિદ્રોહ કરી શકી હોત. અર્જુનને વરી હતી. બીજા ભાઈઓની પત્ની શા માટે બને? આટલી મોટી ગાળ શા માટે જીવે? પણ આ નિયતિ હતી, પ્રારબ્ધ હતું. અંધના તો અંધ જ હોય એ વાક્ય પહેલા મહાભારતના મંડાણ થઈ ગયા હતા. આ વાક્યએ થોડોક ભડકો કર્યો હતો એમ કહી શકાય. દ્રૌપદી સાથે હંમેશા છળ કપટ રમવામાં આવ્યું. દ્રુપદ રાજાની પુત્રી પાંચાળ પંથકમાં ઉછરી એટલે પાંચાલી કહેવાય. આમ એ ગુજરાતણ હતી. જ્યાં મત્સ્ય વેધન સ્વયંવર યોજાયો ત્યાં આજે તરણેતરનો મેળો ભરાય છે. સ્વયંવરમાં તો અર્જુનને વરી હતી, પણ સાસુ કુંતાનું વેણ પાળવા 5 ભાઈઓની પત્ની બનીને રહી. આજથી 5,500 વર્ષ પહેલા બીજા પુરુષનો વિચાર માત્ર પાપ ગણાય, ત્યારે આ સ્ત્રી 5 પુરુષોની પત્ની બની. શ્યામા કૃષ્ણા પણ કહેવાય.
પાંચ શ્રેષ્ઠ યોદ્ધાઓની પત્ની હોવા છતાં વારે વારે અપમાન સહન કરવું પડ્યું. ભરી સભામાં પાંડવોએ દાવ પર લગાડી દીધી ત્યારે અર્જુનનું ગાંડીવ મૌન હતું. ભીમની ગદા શાંત પડી ગઈ હતી. કૃષ્ણ આવ્યા હતા ચીર પૂરવા. ગુપ્ત વેશમાં રહ્યા ત્યારે વિરાટ રાજાના શાળા કિંચકે પણ કુદ્રષ્ટિ કરી. એને પતાવીને ભીમે લખ્યું હતું, કાયા કિંચકને કોણ માર્યો? મેં માર્યો, મેં માર્યો. આ સમય દરમિયાન શ્રેષ્ઠ બાણાવાળી અર્જુન સ્ત્રેણનું પાત્ર ભજવી રહ્યો હતો. ધર્મરાજાનું બિરુદ મેળવનાર રાજા યુધિષ્ઠિર પણ કંઈ કરી શકવા અસમર્થ હતા. સાથે ત્રિકાળ જ્ઞાની સહદેવ હતો. દરેક વાત અગાઉથી જાણી શકાય. 5 ગુણોવાળા ઈચ્છિત વરની શિવ આરાધનાના ફળ સ્વરૂપે 5 પતિ મળ્યા હતા. યુધિષ્ઠિરમાં ધર્મ, અસંખ્ય હાથીઓના બળ માટે ભીમ, પરાક્રમ માટે અર્જુન, અતિશય સ્વરૂપવાન નકુલ અને પ્રણયમાં કામદેવને પણ શરમાવે એવા સહદેવ. 5થી એક પુત્ર થયો. યુદ્ધમાં બધાનું મરણ થયું. અર્જુન સુભદ્રાનો પૌત્ર પરીક્ષિત, જે એકમાત્ર પાંડવ હતો જે જીવિત રહ્યો. મહાભારતનું સૌથી વધુ સંતાપ પામેલું પાત્ર દ્રૌપદી. કુંતીનું એક વાક્ય પાળવા 5 ભાઈઓની પત્ની બનીને રહી. પૂર્વ ભવમાં એ નળ દમયંતીની પુત્રી હતી. 5 વરની લાલસાએ અલગ અલગ ગુણવાળા 5 પુરુષોની કામના કરી હતી. ઈચ્છિત વર પામવા શિવને પ્રસન્ન કરવા તપ કર્યું હતું. શિવજીએ 5 વખત તથાસ્તુ કહ્યું હતું. એનું ફળ આ જન્મે મળ્યું હતું. કૃષ્ણએ 5 પતિ સાથે લગ્નની જવાબદારી નિર્ધારિત કરી. સમય અવધિ પ્રમાણે જે તે પતિ સાથે રહેવું. એ દરમિયાન અન્ય કોઈ પતિ શયન કક્ષમાં આવી જાય તો 1 વર્ષ વનમાં જઈને તપસ્યા કરવી. એવા નિયમો બનાવ્યા. દરેક પતિથી એક પુત્ર થયો. યુધિષ્ઠિરથી પ્રતિવિંધ્ય, ભીમપુત્ર સુતસોમા, અર્જુનનો પુત્ર શ્રુતકર્મા, નકુલનો શતાનિક અને સહદેવથી શ્રુતસેન. આ 5 પુત્રો બળવાન અને મહાન યોદ્ધાઓ હતા. પણ એમના પિતાજીઓના વિરાટ કદ નીચે એમની પ્રતિભા દબાઈ ગઈ. પાંડવોની રાજકીય તાકાત દ્રુપદ રાજા સાથે સંબંધ જોડતા વધી ગઈ હતી. દ્રૌપદીનું નાનપણનું નામ યાજ્ઞસેની હતું. શ્યામળ હતી પણ છતાં અતિ સ્વરૂપવાન હતી. જન્મ વખતે આકાશવાણી થઈ હતી. આ અદ્વિતીય સૌંદર્ય ભવિષ્યમાં કૌરવોની હારનું કારણ બનશે. યાજ્ઞસેની દ્રૌપદી નાનપણમાં સખી નિતંબિની દ્વારા કૃષ્ણની વાતો સાંભળીને મોટી થઈ હતી. એના મનમાં કૃષ્ણ જગતના શ્રેષ્ઠ પુરુષ હતા. આગળ જતા બંને વચ્ચે નિર્ભેળ મૈત્રી પાંગરી. દ્રૌપદી અત્યંત સ્વરૂપવાન હોવા છતાં કૃષ્ણએ સ્વયંવરમાં ભાગ લીધો નહોતો. અર્જુન માટે મોકળો માર્ગ કર્યો હતો. એ કૃષ્ણને સખા કહીને જ સંબોધન કરતી. શિશુપાલ વધ વખતે કૃષ્ણની આંગળીમાં લોહીનું ટીપું જોઈને ભરી સભામાં દ્રૌપદી દોડીને સાડી ફાડીને પાટો બાંધ્યો હતો. કૃષ્ણએ આ ઋણ ચીરહરણ વખતે ઉતાર્યું. ચીરહરણ વખતે દ્રૌપદી રજસ્વલા હતી. માથાના વાળ ખુલ્લા હતા. ભારત વર્ષના મહાન રાજવી પરિવારની કુળવધુનું એ જ પરિવાર વસ્ત્રહરણ કરી રહ્યો હતો. જુગટું રમતા સર્વસ્વ હારી ગયેલા પાંડવોએ દ્રૌપદીને દાવ પર લગાડી દીધી હતી. કોઈએ રોક્યા નહીં. ધર્મરાજા પણ મૌન ધારણ કરીને બેઠા હતા. ગુરુઓ, મોટા મોટા મંત્રીઓ, ભીષ્મ પિતામહ બધાની નજર નીચી હતી. સત્તા આગળ શાણપણ નકામું. ગાંધારી કે ધૃતરાષ્ટ્ર પણ ક્યાં વારી શક્યા પુત્રને, ને ભીષ્મ પિતામહ પણ વડીલ તરીકે ઠપકો આપી શક્યા હોત.
રજસ્વલા સ્ત્રીની ચીસોથી ભવ્ય મહાલય ગુંજી ઉઠ્યો હતો. ભીમનું લોહી ઉકળ્યું હતું. તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે દુશાસનની છાતી ચીરીને લોહી પીશ. દ્રૌપદીએ પણ પ્રતિજ્ઞા લીધી કે દુશાસનના રક્તમાં વાળ ધોઈશ, ત્યાં સુધી માથું ખુલ્લું રાખીશ. દ્રૌપદી 5 પતિવાળી હતી, છતાં સતી હતી. ધગધગતા અંગારાઓ પર ચાલતી. એક પુરુષ સાથે હોય ત્યારે બીજાનો વિચાર માત્ર કરતી નહીં. આ ઘટના બાદ બંને પરિવાર વચ્ચે વૈમનસ્ય તીવ્રતાથી વધ્યું. પણ પાંડવોએ કૌરવોની સ્ત્રીઓ પર આંખ ઊંચી કરીને જોયું નહોતું. પાંડવ ઈચ્છે તો કૌરવોની સ્ત્રીઓની છેડતી કરી શકે, પણ એમણે પાપ કરવાનું ટાળ્યું. આ જ કારણ હતું કે કૃષ્ણ પાંડવ પક્ષે હતા. પાંડવોએ કોઈ ષડયંત્ર રચ્યું નહોતું. બુદ્ધિશાળી હતા, કંઈક એવું કરી શકવા સક્ષમ હતા જેની જાળમાં કૌરવો સપડાઈ જાય, પણ એવું કંઈ કર્યું નહોતું. આવી ફિતરત તો કૌરવોની હતી, પણ બધા કૌરવો સાવ એવા નહોતા. દુશાસન સહિતના થોડા ભાઈઓ દુર્યોધન જેવા હતા. બાકીના મોટા ભાગના ભાઈઓ ધર્મને વરેલા હતા. પણ મને ભ્રાતાને સાથ આપવો પડ્યો હતો. કૃષ્ણ દ્રૌપદીની દોસ્તી અનન્ય હતી. ભક્તિ કક્ષાની મિત્રતા હતી. દ્રૌપદીની મૌન ફરિયાદ ઇતિહાસમાં ગુંજી રહી છે આજે પણ. શબ્દ બાણ. દ્રૌપદી શબ્દનો અર્થ થાય છે પ્રજ્વલિત, જે સતત પ્રજ્વલિત રહી, બળતી રહી જીવન પર્યંત.